બરાબર છે, રોજગાર નથી મળતો, તો આ એક રોજગારીનું સારું સાધન હતું. તો ત્યાં હોટેલ પણ ઘણી બધી શરૂ થઈ ગઈ છે, તો એ લોકો તમને ત્યાં તમારી કોઈ સેવાઓ નથી લેતા, તમને નોકરીએ નથી રાખતા હોટેલોમાં ના ગાઈડ તરીકે? ના, બહારના લોકોને ભરતી કરેલા હોય છે. ગામના લોકોને હા. તો એ લેતા પણ નથી. એવું કે છે કે લોકલ ની તો જરૂર ના હોય, બહારથી માણસ લ્યા હોય એ કામ કરે, લોકલ માણસ કામ ના કરે એવું કે છે. અચ્છા, લોકલ માણસ કામ ના કરે એવું કહે છે. હા, પણ હા લોકલ તો લોકો કામ કરવું જોઈએ એમ. હા હા, ના ના, લોકલ જ સારું કામ કરી શકે ને, એ જ બધું ત્યાં જાણતા હોય, સ્વાભાવિક છે. તો એ અને જ થઈ શકે અત્યારે. એનાથી જ ટુરિસ્ટને સારો સહકાર મળે અને ટુરિસ્ટ નું હા કઈ થવા ના દે. અને અહીંયા કેવા જાનવરો છે, જંગલી જાનવરો હા. પણ હોય છે, સાપ હોય, અચ્છા, બીછી હોય, એ પણ એનાથી હોય છે. લોકલ હા, હોય. બરાબર છે. તો હવે જે તમારા જે લોકો હતા, એ ધોળાવીરામાં જે પેલા શું કામ કરતા હતા, ગાઈડ કઈ રીતે બન્યા, એની થોડી માહિતી આપશો? ગાઈડ બનવા પાછળ તમે કોઈ ટ્રેનિંગ લીધી હતી, અથવા તો તમને કોઈ પ્રકારની સરકારે નિયમો જયારે જાહેર કર્યા હશે ત્યારે તમને લેવામાં તો આવ્યા જ હશે? હા સાહેબ, અમે અહીંયા ધોળાવીરામાં જયારે ગાઈડમાં કોઈ ટ્રેનિંગ લીધેલી નથી, ત્યારે પહેલી વખત અમે 2014માં સાસનગીરમાં ટ્રેનિંગ લીધી, ઇકો ટુરિઝમની ટ્રેનિંગ લીધી હતી. હા. ઇકો ટુરિઝમમાં અમને બધી રીતે ટ્રેનિંગ આપવામાં આવ્યું હતું કે આવી રીતે આપણા સ્થળો હોય, આપણું ઇકો ટુરિઝમ છે એને કેવી રીતે રક્ષણ આપવું ને એવું બધું સમજાવ્યું હતું. ને આપણા રાજ્યમાં ટુરિસ્ટ આવતા હોય તો એને નોલેજ કેવી રીતે પૂરી પાડવી એ બધું શીખાડવામાં આવ્યું હતું. ને એના થકી અમે આ બધું ગાઈડ નું કામ કરતા હતા સાહેબ. અને અમને જોઈને બીજા લોકો પણ અમારી સાથે ઇન્વોલ્વ થયા અને બધા ગાઈડ બનવા માટે ઈચ્છુક થયા. તો એમાં 35 જેવા બધા અમે અંદરો અંદર ગાઈડ તૈયાર થયા છીએ કે અચ્છા. એકાબીજાને તૈયાર ગાઈડ બન્યા છીએ. અને પછી અચ્છા. અમે જાતે અમુક સંસ્થાઓમાંથી સર્ટિફિકેટ લીધા છે, ગુજરાત ટુરિઝમ માંથી સર્ટિફિકેટ લીધા છે, પણ અમને લાયસન્સ ઇસ્યુ નથી થયા, એ જ વાંધો છે. અને આર્કિયોલોજી અમને ગાઈડ કરવા આપતા નથી. મતલબ એનું કારણ એ છે કે આર્કિયોલોજી એવું કે છે કે તમારી કને લાયસન્સ નામનો વર્ડ લખેલો હોવો જોઈએ, આઈડેન્ટિટી હોવી જોઈએ મતલબ. હમ. બરાબર. તો એ લાયસન્સ કોણ આપે છે? ગુજરાત ટુરિઝમ આપે છે લાયસન્સ સાહેબ. અચ્છા, ગુજરાત ટુરિઝમ આપે છે. તો એમણે લાયસન્સ લોકોને આપેલા છે? હા, 7-8 લોકોને આપેલા છે. એમને અંદરો અંદર ટ્રેનિંગ લીધેલી છે, પણ જે બીજા 25-35 જેવા લોકો હતા એમને ઇન્વોલ્વ ના કર્યા. અને જેને નક્કી ગાઈડ કરવાની ભાન, એ લોકોને પણ લાયસન્સ આપી દીધા છે સાહેબ. અચ્છા, એવું છે. હા હા. તો તો હવે આ જે ટુરિઝમ સમક્ષ તમે લાયસન્સ લેવા માટે, અથવા તો કંઈક પ્રક્રિયા હશે ને, એની કોઈ પરીક્ષા, હવે એક્ઝામ આપવાની હશે, અથવા તો કોઈક ટ્રેનિંગ, અથવા તો તમારી એ પ્રકારનું કોઈ નથી? હવે ટુરિઝમ વાળા નથી આપતા હવે? ના સાહેબ, ટ્રેનિંગ આવે તો અમે બધા ટ્રેનિંગ લઈએ, પણ એમાં એવું છે કે 12 પાસ ને 10 પાસ ની માંગ થાય છે સાહેબ. જૂના ગાઈડો હોય, અમુક ભણેલા પણ નથી, તો એ જૂના ગાઈડ જે કામ કરે છે ને અનુભવી છે, તો એને પણ લાયસન્સ મળવું જોઈએ ને સાહેબ. બરાબર છે. હા. તો આમાં તમે જયારે 1 વર્ષ પહેલા કામ કરતા હતા, ત્યારે આમ રોજના કેટલા મળી રહેતા હતા? કઈ રીતનો એ લોકો આપતા હતા, કે તમે પ્રવાસીઓ પાસેથી લેતા હતા? અમે પ્રવાસીઓ કનેથી ચાર્જ લઈએ સાહેબ. અમે જે સાઈટ બ- બતાવીએ હા. એમાં ટુરિસ્ટને જે ચાર્જ નક્કી થાય એ પ્રમાણે, ટુરિસ્ટ રાજી થાય એ પ્રમાણે અમે એમને 2 કલાક 3 કલાક જેવું ટૂર આપીએ. તો એમાં અમારી સાઈટો આપીએ, જેમ કે ધોળાવીરા સાઈટ છે, ધોળાવીરામાં ફોસિલ પાર્ક છે, વ્હાઈટ રણ છે, અને અહીંયા અમુક જે જાનવરો જે છે, જંગલી જાનવરો, વાઇલ્ડ લાઈફ, એ પણ અમે બતાવીએ. બર્ડ વોચિંગ કરીએ. તો આમાંથી અમને રોજગાર મળે સાહેબ. તો અમે લગભગ 700-800-1000 જેવા રૂપિયા કમાઈ લઈએ. અચ્છા, રોજના 700 થી 1000? હા. બરાબર છે. હા. અને એ પણ પ્રવાસીઓને જ આપવાના થતા હતા, અને હા, એ લાયસન્સ પ્રમાણે. માત્ર. હા, બરાબર છે. તો હવે તમે ત્યાં ઉપવાસ આંદોલન કરવાના હતા, કોઈ સમક્ષ કોઈ રજૂઆતો કરી છે ખરી? ના સાહેબ, હવે આમાં એવું થાય કે અમારું ગામનું પોલિટિક્સ આવી જાય ને સાહેબ. અમે આવું બધું કરીએ તો અમારા ગામમાં બધાને તકલીફ થાય.
એનાથી ગામનો જે માહોલ છે એ સંચવાઈ રહે. એના કારણે અમે લોકો અમારી રીતે મન મૂકી અને શાંત રાખી અને ધોળાવીરાની સાઈટને બતાવવા નથી જતા. જ્યારે અમને ગુજરાત ટુરિઝમ અને આર્કિયોલોજીના લોકો છૂટ આપશે ત્યારે અમે ગાઈડનું કામ કરશું. બરાબર. તો કોઈ તમે ઉપવાસ આંદોલનનું પણ કહ્યું હતું, કોઈ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા ગયા હતા, એ કોની સમક્ષ રજૂઆતો કરી હતી અત્યારે? પણ સાહેબ એમાં અમે કલેક્ટરને મેં અરજીઓ કરેલી છે, ગુજરાત ટુરિઝમને અરજી કરેલી છે. અમે અમારા વિસ્તારના એમએલએ સાહેબ છે એમને પણ મળવા ગયા હતા. એનો પણ કોઈ જવાબ નથી આવ્યો. મતલબ એમએલએ સાહેબે જે વાત કરી છે ઉપર, પણ ઉપરથી કોઈ જવાબ નથી આવી રહ્યા સાહેબ. અચ્છા, ઉપરથી પણ જવાબ નથી આવતા. તો હવે શું કરવા માંગો છો તમે? કોઈ આંદોલન કે એવું કંઈ કરવા માંગો છો, રજૂઆત કરવા, અથવા તો કંઈક ઉકેલ આવે એ માટેના પ્રયત્નો કંઈ શું કરવા માંગો છો હવે? ના સાહેબ, આમાં એવું છે કે ગાઈડ એવું વસ્તુ છે કે ગાઈડ હંમેશા હસમુખ હોય ને હંમેશા બધી સ્થિતિ જોઈને કામ કરતો હોય, તો પ્રેમથી અમને લાયસન્સ મળી જતું હોય તો અમારે આંદોલન કરવાની પણ જરૂર નથી. અચ્છા, તમારી સાથેના બીજા કોઈ બોલવા માંગે છે? હા સાહેબ, મારી સાથે બીજા અમારા સાથીદાર ગાઈડ છે. અને ગેટની છત માટે એ લોકોએ પિલર ઊભા કરેલા છે. આ પિલરના પથ્થર છે, ઇન્ટરલોકિંગ વાળા પિલર બનાવવામાં આવતા. આ જો આ બે કટ આપેલા છે ને, એવી જ રીતે નીચેવાળા પથ્થરમાં કટ આપે અને અહીંયા એક ગ્રુપ બનાવીને આમાં ફિટ કરી દે. હા, તમારી શું તકલીફ હતી એની વાત કરશો? જી સાહેબ, મારું હા, નામ બોલો. સંજોર જીગર, ગામ ધોળાવીરા રહેવાસી. હા. જી, હું બી છેલ્લા ઘણા વર્ષોથી આખા કચ્છમાં અને ધોળાવીરા ગામમાં લોકલ ટૂર ગાઈડ તરીકે કામ કરું છું. કચ્છમાં કોઈ બી જગ્યા ઉપર હજી સુધી એવા ઠોસ નિયમ કે બન્યા નથી કે તમે ત્યાં જાઓ એટલે તમને લાયસન્સ જોવો. એટલે સ્ટેટ ગવર્મેન્ટ નું હોય એટલે ગુજરાતમાં લાગુ જગ્યા ઉપર પડતો હોય. ઠીક છે, અમે કચ્છમાં આખી જગ્યા ફરાવીએ છીએ. આજ સુધી ક્યાંય હજી લાયસન્સ નો કે એવી પ્રક્રિયાનો કે ક્યાંય બી રોકટોક કરવામાં આવી નથી. ધોળાવીરા ગામમાં અમે ઘણા વર્ષોથી કામ કરતા હતા, પણ છેલ્લા સમજી લો ને, જ્યારથી સાઇટ ઓપન થઈ છે ત્યારથી આજ સુધી જે સાઇટ છે એના ઉપર પ્રોપર એક બી નિયમ લાગુ કરેલા જ નથી સાહેબ. તમે જોવા જાવ તો ઓછીતાના એ લોકોએ નિયમ કરાવી ને જે સાઇટ ઉપર જે લોકો કામ કરતા હતા, સમજી લો ડેલી હજારો લોકો આવે છે, એને મિનિમમ 30 થી 35 જેટલા ગાઈડો હતા જે પુરવાર મતલબ એમને ગાઈડ કરતા હતા. ને હમણાં ગઈ સિઝનમાં સમજી લો 10-12 જેટલા ગાઈડ હતા, રોજના હજારો લોકો આવે. તો સામે સમજી લો તમે, એ લોકોને જેટલા ટુરિસ્ટ ફરવા આવે છે એમને ગાઈડ બી પૂરતા ન મળી રહેતા, અને એવી બધી પ્રોબ્લેમ થઈ છે. પણ એ વસ્તુ પર કોઈ ધ્યાન આપતો નથી. નહીં તો ટુરિઝમ, ગુજરાત ટુરિઝમ છે એ માત્ર ને માત્ર રણ ઉત્સવને જ ખાલી એમને હાઇલાઇટ કરે છે, અને એમને જ કરે છે. ધોળાવીરામાં શું થઈ રહ્યું છે એમને ખબર જ બી છે. ઓનલાઈન અરજીઓ નાખેલી છે.